ડૉક્ટર, તમે કહો કે બ્લોકેજ આપણા અયોગ્ય આહારને કારણે થતું હોય છે, પછી બ્લોકેજવાળા દર્દીઓનો જે આહાર અને કસરત છે એ તો કેવા પ્રકારની હોવી જોઈએ? ઓકે, માધવબાગની અંદર આપણે જે હૃદયરોગના દર્દીઓ છે એમના માટે જે પ્રકારનું ફૂડ હોવું જોઈએ એની એક આખી પરિયોજના બનાવવામાં આવી છે. જે પહેલાં મેં કીધું એવી રીતના સવારથી લઈને રાત સુધીની જે અલગ અલગ આપણી જીવન જીવતા દરમિયાન જે સવારથી લઈને રાત્રે અલગ અલગ સમયે આપણે ખાવાની જરૂરિયાત ઊભી થતી હોય છે, જેમ કે ચા છે, નાસ્તો છે, બપોરનું જમવાનું છે, સાંજના 4 વાગ્યાનું જમવાનું છે, રાતના જમવાનું છે. તો આની એક વ્યવસ્થિત કેલરીની કાઉન્ટ કર્યા પછી આપણે એક શરીરની અંદર ચરબીનું પ્રમાણ કેટલું છે એ બધા જ કાઉન્ટ કર્યા પછી ડાયાબિટીસ જે છે, ડાયાબિટીસ છે કે નહીં, તો એ બધું કાઉન્ટ કરીને આપણે સરવાળે જ્યારે આખી ડાયટ બોક્સ રિવર્સ જે છે એની આપણે પરિયોજના કરીએ છીએ તો આપણે એવું જ દેખાયું છે કે 10થી 20% લઈને આપણે શરીરની અંદરથી ચરબીનું પ્રમાણ ઘટાડી શકીએ છીએ. હવે જ્યારે શરીરમાંથી ચરબીનું પ્રમાણ આપણે ઘટાડી શકીએ છીએ તો એવી જ રીતના લોહીની નળીઓની અંદર પણ જે ચરબીનો ગઠ્ઠો જે હૃદયરોગ અથવા તો બ્લોકેજ માટે કારણીભૂત છે એનું પણ પ્રમાણ શરીરની અંદરથી આપણે ઘટાડી શકીએ. અને સરવાળે જે લોહીની નળીઓ જે છે એ લોહીની નળીઓનું સ્વાસ્થ્ય જે છે, જે કડક થવાના લીધે બ્લોકેજ ઊભા થતા હોય છે અથવા તો હૃદયરોગનો હુમલો થતો હોય છે, તો એવા કિસ્સામાં સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણની અંદર જે આપણે પંચકર્મ સારવાર કરીએ છીએ એ પંચકર્મ સારવાર દ્વારા આપણે લોહીની નળીઓની જે દિવાલ છે એને પણ સોફ્ટ કરી શકીએ છીએ અને દિવાલનું સ્વાસ્થ્ય સુધારવાના લીધે લોહીનો સપ્લાય જે છે એ પૂર્વવત પાછો ડેવલપ થાય છે, જેના લીધે હૃદયને જ્યારે જરૂર ઊભી થાય છે ત્યારે પૂરેપૂરો લોહીનો સપ્લાય જ્યારે મળતો હોય તો હૃદયરોગ અથવા તો બ્લોકેજ એના લીધે કોઈ તકલીફ આપણે અનુભવતા નથી અને સરવાળે એક સુખી અને સારું જીવન માણસ જીવી શકે છે. બિલકુલ.